नजर तो है लगी जाए वो प्यारी नजर तो है लगी जाए संगीत सावरियों तू इतना ना करियो सिंगार नजर तो है लगी जाए वो प्यारी આનંદનગરની હવેલીના મુખ્યજી તરીકે આપ આપના પરિચય સાથે આનંદનગરની હવેલી સંબંધિત થોડીક માહિતી આપશો। આનંદનગર શ્રી ગોરધનનાથજીની હવેલી દિવાળીના અનુકૂળના બધા ભક્તોને હાર્દિક સ્વાગત। મુખ્યજી ભાઉભાઈ ખોરડ। જય શ્રી કૃષ્ણ। આજથી કેટલા વર્ષ પહેલાં આનંદનગરની હવેલીની સ્થાપના થઈ? આપના પરિચય સાથે। હું અશોકભાઈ પ્રિયદરા, આનંદનગર નિવાસી। આ આનંદનગરની હવેલી જે ગોરધનનાથજીની હવેલી છે તેનો 26 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી છે અને ભાવનગરમાંથી લગભગ 1000 માણસો અહીંયા દર્શનાર્થે આવે છે અને આ ગિરિરાજની જે પરિક્રમા કરવામાં આવે છે લોકો એની માનતા પણ લે છે। કાકા, તમે કેટલા વર્ષથી અહીં નિયમિત દર્શનાર્થે આવો? 26 વર્ષથી હું સેવા કરું છું ઠાકોરજી ગોરધનનાથ હવેલી ગોરધનનાથની બધી જગ્યાએ બરાબર સેવા કરું છું। આપના પરિચય સાથે આનંદનગરની હવેલી સંબંધિત માહિતી। દર્શન કરવા આવી જાય કાંઈ સરસ હાલે છે। પહેલાં પીડીભાઈ હતા, બીજા પતી ગયા। આપના પરિચય સાથે માહિતી આપશો આનંદનગરની હવેલી બાબતની। તમે કંઈક માહિતી આપશો પરિચય સાથે? તમે શું સંભાળો છો અહીંયા? ઓફિસ મેનેજમેન્ટ આનંદનગર હવેલીમાં દર પૂર્ણ ગિરિરાજજીની દૂધ પરિક્રમા થાય છે, દૂધ અભિષેક થાય છે, એની ગચ્છો લેવામાં આવતી નથી। આવો, તમારા પરિચય સાથે। આનંદનગરની હવેલીમાં વર્ષ દરમિયાન કયા કયા કાર્યક્રમો યોજાય છે? દરેક ઉત્સવ બધા ઉજવાય છે। તમારા પરિચય સાથે માહિતી આપો। મારું નામ કિરણબેન ભડિયાત્રા। અહીંયા હવેલીમાં આમ તો દર મહિનાને એક દિવસ તો ઉત્સવ ઉજવાય જ છે। હવેલીમાં ગોરધનનાથજીનો તો ઉત્સવ જ હોય છે કાયમ માટે જોઈએ તો, અને એની ઝાંકી કરવાથી મનને આનંદ બહુ જ મળે છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ પારુલબેન ઇન્દરિયા છે
અહીંયા લગભગ દર 11 પાઠ થાય છે, સત્સંગ થાય છે અને ચૈત્ર મહિનામાં મહાપ્રભુજીનો ઉત્સવ થાય છે, હરિરાયજીનો ઉત્સવ થાય છે અને ઠાકોરજીના તો બધા જ ઉત્સવ બધા આનંદપૂર્વક બધા વૈષ્ણવ કરે છે અને ખૂબ જ આનંદ લે છે અને ભાવપૂર્વક બધા અહીંયા આવે છે વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ.